સદગુરુ મહારાજની જય. બ્રહ્માનંદ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીતાં ગગનસદૃશં તત્વમસ્યાદિલક્ષ એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વધી સાક્ષીભૂતમ ભાવાતીતામ ત્રિગુણરહિતામ સદગુરુ સદગુરુ તમ નમામિ. સદગુરુ તમ નમામિ. પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટો ઘટ બોલનાર લાડલ લાલ કહે હું અને મારું તજે તો મળે નહીં તાર. મેરા મુझ में कुछ नाय जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे मेरा બોલી સદગુરુ મહારાજની જય. સદગુરુની કૃપાથી આ સદગુરુના દરબારમાં સત્સંગાલય
ત્રણેય થયું યાદ આવશે ભગવાનને આત્મસિદ્ધિ લીધી ત્રણેય તો ઠીક છે થાવ બેઠો એ એક એવી અજબ સ્થિતિ છે કે જેનો પાર ન પામી શકાય. તાત સ્વર્ગ અપવર્ગ સુખ ધરીએ તુલા એક અંગ તુલે ન તાઈ સકલ મિલી જો સુખ લવ સત્સંગ. સ્વર્ગના સુખથી પણ શ્રેષ્ઠ સુખ હોય તો સત્સંગનું છે. સ્વર્ગના સુખ છે ને એ કોઈ જેવા તેવા નથી. બહુ ઊંચી પ્રકારના છે. પણ મોરારી બાપુ, સંતો પછી ભાગવત આચાર્ય વ્યાસપીઠ ઉપર સુખદેવજી મહારાજ, મોરારી બાપુ સ્વર્ગના સુખનું ખંડન કરે. મને પણ સ્વર્ગના સુખનો જરાય મોહ નહીં, ગુરુ કૃપાથી હાલે એમ તો સામે આવે ત્યાં ખબર પડે, પણ મોહ નથી એ પાકું. એટલે ઈચ્છા થાય ને આપણને સ્વર્ગનું સુખ મળે, એવી ઈચ્છા ન થાય. સ્વર્ગના સુખ મારે ખોટી બનાવના તો આપણે જોયા નથી ને એટલે. પણ અત્યારે ગુરુ કૃપાથી મોરારી બાપુ જે વ્યક્તિ જ્યાંથી જે વ્યક્તિ જે બોલતી હોય ને એનો સ્વીકાર કરી અને અહીંયા એ વ્યક્તિનું નામ આપો. મોરારી બાપુ કહે, ગુરુ કહે ને હું કહું. તમને ક્યાંયથી સારી વસ્તુ મળી હોય ને તો જ્યાંથી મળી હોય ને એ સારી વસ્તુ જેનાથી મળી હોય ને એનો સ્વીકાર કરવો. એ મોરારી બાપુ ચોખ્ખા શબ્દમાં કહે, મારે સ્વર્ગનું સુખ જોતું જ નથી, મારું વનરાવન છે વૈકુંઠ નહીં આવું. એમાં એમ કે છે સ્વર્ગના સુખ તુચ્છ છે. બીજું તમને કહું, જ્યારે મારે વાત તો કંઈક બીજી કરવી હતી, કીર્તિભાઈ ઊભા થઈ ગયા એટલે વાત કંઈક બીજી આવી. એટલે જે કાંઈ થાય છે એ બરોબર છે. એટલે ભાઈ પાસે બેઠા, બરોબર જે કાંઈ થાય છે એ બરોબર છે, એનો સ્વીકાર કરો. તા તો સ્વર્ગ અપવર્ગ સુખ તાત સ્વર્ગ અપવર્ગ સુખ ધરીએ તુલા એક અંગ તુલે નમાઈ સકલ મિલી જો સુખ લવ સત્સંગ. જો સુખ લવ પછી કહેવાનો મારો અર્થ શું થતો હતો કે જ્યારે પરીક્ષિત રાજાને શ્રાપ લાગ્યો કે તારું 7 દિવસમાં સર્પદંશથી મૃત્યુ થાય. ઋષિ પુત્રએ શ્રાપ આપ્યો, ઋષિએ શ્રાપ નથી આપ્યો. એના અજ્ઞાનના કારણે, ઋષિ પુત્રના અજ્ઞાનના કારણે શ્રાપ આપ્યો છે. એ શ્રાપ આપ્યો પણ એનું નિવારણ કોઈ હતું નહીં. કારણ કે વચન સિદ્ધિ મળે ને એ સહેલી છે, પણ વચન સિદ્ધિ મળ્યા પછી એની અંદરની સ્થિરતા કેળવવી બહુ ભયાનક અઘરી છે. કારણ કે બોલી પ્રમાણે થાય ને, આ બોલી પ્રમાણે નથી થતું ને બહુ સારું. આપણે બોલી છીએ પ્રમાણે નથી થતું ને એ ભગવાનની કૃપા છે. એ પરમાત્માની, કારણ કે આપણું વચન ઉપર તો પૂરેપૂરું ધ્યાન નથી કે આપણે શું બોલી છીએ. અને આપણે કોક વાર દાખલા તરીકે હાલો તમારા ઘરમાં તમારાથી કોકને કંઈક કહેવાય જાય અને વચન સિદ્ધિ હોય તો એ હેરાન થાય ને. ગમે એ વ્યક્તિથી ગમે ને ખાલી બોલાઈ જાય તો એ દુઃખી થાય ને, ઘરમાં જ દુઃખી થાય. અને ખીજાય તો જવાય, જાણે અજાણે તમારાથી કોકને કંઈક કહેવાય જવાનું જ છે. કારણ કે ઉપર ઉતરાવ ચડાવ તો હાલશે જ. તો તમારા ઘરના કોઈ દુઃખી થાય તો દુઃખ કે ને તમને જ છે. એમાં હરિગુરુ સંતો હોય, સત્સંગી હોય,
એ કંઈક ભૂલ કરે ને મારા અંદરમાં કે બહારમાં મારાથી ખીજાઈ જવાય તો પરિણામે દુઃખ કોને પડે? પોતા એમ પરમાત્મા આખા વિશ્વનો નાથ છે. એ કોઈની ઉપર કોઈને શ્રાપ નથી આપતો અથવા કોઈને એવું નથી કરતો. એનું કારણ શું? કારણ કે એને ખબર છે આખું વિશ્વ મારું બનાવેલું છે. કોને શ્રાપ દઉં? આખું વિશ્વ પરમાત્મા રૂપ છે, પરમાત્માનું સર્જન છે, પરમાત્માની પ્રકૃતિનું સર્જન છે, પરમાત્માની અંદરથી પરમાત્માની પ્રકૃતિનું જ સર્જન છે. એટલે આખા વિશ્વનું સર્જન એનું છે. તો હવે એ કોને શ્રાપ આપે? જ્યારે કૃષ્ણ પરમાત્માએ આખું યુદ્ધ પૂરું થયું અને ગાંધારી પાસે ગયા, બહુ અઘરું છે આ સ્થિતિ. અમુક સ્થિતિ છે ને બહુ અઘરી છે. ત્યારે ગાંધારીએ શ્રાપ આપ્યો ને ત્યારે શહેનશાહ લોકો કે ગાંધારી તું શું કરસ? તને ખબર છે? ગાંધારીને ભાન નહોતી, અજ્ઞાન દશામાં હતી, સતી હોવા છતાં. સતી તો હું તો ના પાડું, પણ એ અજ્ઞાન દશામાં હતી. એ કે આ જેટલા મરાણા ની કૃષ્ણ સિવાય કોઈ હતું જ નહીં. એ બધી પીડા કૃષ્ણને પડી છે. ગાંધારીની રાડ ફાટી ગયા. મેં શું કર્યું? મેં એના કુળના નાશનો શ્રાપ આપી દીધો. એની જે બેલેન્સ શીટ હતી ને ખલાસ થઈ ગઈ. કોની? ગાંધારીની બેલેન્સ શીટ બધી પૂરી થઈ ગઈ, વેચાઈ. જીવનમાં બોલવું તો બહુ અઘરી વસ્તુ છે. એના કરતા હરિગુણ ગાવા અને પરમાત્માને પ્રાર્થના કરવી કે તું રાખ એમ અમે રહીએ, એમાં મીઠું પડે. એટલે ઓલું ભજન છે, રામ રાખે રેવું દુનિયામાં, રામ રાખે રેવું દુનિયામાં, કોઈને કાંઈ ન કેવું, દુનિયામાં મારો રામ રાખે રે. તમામ દેવતા પરીક્ષિત રાજાને શ્રાપ લાગ્યો અને જ્યારે ભાગવતનું બીડું ઝડપ્યું કે હું તને 7 દિવસમાં મોક્ષ આપીશ, સુખદેવ મુનિ, ત્યારે તમામ દેવતા અમૃત લઈ અને સુખદેવ પરીક્ષિત રાજા અને સુખદેવ મહારાજ પાસે આવ્યા. એ કે તમને પરીક્ષિત રાજાને મૃત્યુ થાય એનો ડર છે ને, તો અમારી પાસે અમૃત છે. આ અમૃત એને પાવ એટલે એનું મૃત્યુ છે ને એ અમર બની જાય અને અમને આ પરમાત્માનો સત્સંગ, કથા અને ભગવાનનું ભજન અમને આપો અને તમે એને અજર અમર બનાવી દો. પરીક્ષિત રાજાએ ના પાડી, સુખદેવજી મહારાજે ના પાડી. અમારે સ્વર્ગના સુખ કે અમૃત નથી જોતું, અમારે સત્સંગ જોઈએ છે, અમારે પરમાત્માનું નામ જોઈએ છે, પરમાત્માનું સ્મરણ જોઈએ છે, પરમાત્માનું ભજન જોઈએ છે. આ સત્સંગનો મહિમા. કારણ કે સત્સંગથી મારું જીવન સુધરે છે એટલું મને નક્કી છે. સુધરે નહીં તો કાંઈ નહીં, પણ બગડતું નથી એટલી મારા ઉપર સત્સંગની અને સદગુરુના દરબારની કૃપા છે. સુધરે ન સુધરે એ મને નથી ખબર, પણ બગડતું નથી. કોઈના વરદાન, કોઈના શ્રાપને મારો વાલોજી લે છે પીછાણી. હે મારો વાલોજી લે છે પીછાણી, વાલીડાની વાતો ન કોઈથી કડાણી. ભસ્માસુરને વરદાન આપી ઓલા મહાદેવની મતી મૂંઝાણી. હે ઓલા મહાદેવિયાની મતી મૂંઝાણી. એને હાથે એને બાળી નાખો, નાચીને સારંગ પાડી, વાલીડાની વાતો ન કોઈથી કડાણી. એક વસ્તુ નિશ્ચય કરો ગુરુ કૃપાથી, આ વિશ્વમાં નિશ્ચય કરો, આ વિશ્વમાં
કોઈના પણ સંકલ્પ રહ્યા ને સંકલ્પ સૂક્ષ્મમાં સૂક્ષ્મ હોય તો સંકલ્પ આપણે બોલી છીએ ને એ વિચાર આવે પહેલા બોલી છીએ કે વિચાર આવે પછી? વિચાર આવે પછી. બરાબર ને? કદાચ વિચાર્યા વગરનું બોલાઈ જાય, કદાચ બહુ ઓછી શક્યતા છે એવી, પણ બોલી છીએ એમાં વિચાર આવે છે પછી બોલી છીએ. બને ત્યાં સુધી જોવું આપણે બોલી છીએ વિચાર્યા વગરનું બોલી છીએ વિચાર આવે પછી બોલી છીએ, પછી જેવા વિચારવું હોય એવું બોલી છીએ, પછી જેવા વિચાર આવે એવું બોલી છીએ ને એવું કરી છીએ. જોવું, ધ્યાન પોતાના તરફ રાખવું. ધ્યાન આપણું હંમેશા પોતાના. બીજું હું કહેવા માંગતો તે કહું, તમે નક્કી કરી લ્યો તમારા એક વિચારની એને ખબર છે ભૂલ કરો, કોઈ દી ભૂલ ન કરતા. એક પણ સંકલ્પ તમારો એનાથી બારો નથી. એક પણ સંકલ્પની એને ખબર ન હોય ને એવું નથી. ભૂલ ન કરતા. ભૂલ કોઈ દી કરતા નહીં. તમે ગમે એ કરતા હો, તમે ખેલ કરતા હો, તમે સારું કરતા હો, તમે ખરાબ કરતા હો, તમે મંગલ કરતા હો, તમે અમંગલ કરતા હો, અથવા તમે કાંઈ ન કરતા હો, એ તમામ સંકલ્પ ઉઠે ને, તમારો સંકલ્પ ઉઠે ને એને ખબર છે ભૂલ કરતા નહીં. માણસ ભૂલ ક્યાં કરે છે ખબર છે? એ એમ માને છે કે મારા સંકલ્પની એને ખબર નથી, એનાથી અજાણ્યું છે. તો હવે હું કરી તો કે હું તો સ્વાર્થી છું. સ્વાર્થ સનસબ કરે પ્રીતિ. આખું વિશ્વ પ્રેમ હું કામ કરે છે? કંઈક સ્વાર્થ છે. સંસારની બાજીમાં સંસાર એટલે જેને પરમ તત્વ પરમાત્માથી પ્રેમ છે એ ભૂલ ન કરતા. જેને પરમાત્માથી પ્રેમ છે એ સંસાર નથી. મારી સહજ રીતે બોલું છું, મને આવડે એવું બોલું છું. સંસાર એટલે જેને સંસારથી પ્રીત છે એ સંસાર, અને જેને પરમ તત્વથી પ્રેમ છે એ સંસાર નથી. હોય તો ખબર નહીં, સમજાવવામાં મારે ક્યાં વહી જવાય છે મને નથી ખબર. એ શુદ્ધ વિચાર કરો ને એટલે તમે તમારી પાસે રહ્યો, બીજે ક્યાંય જાવું ન થાય. મયુરભાઈ ઘણી વાર બોલે છે શુદ્ધ વિચાર કરો આ બસ, એટલે તમે તમારી પાસે જ રહીશો. તમે ક્યાંય નહીં જાઓ, વાગોડી ક્યાંય નહીં કરો, તમારી પાસે હવે જો પાછા આવ્યું માંડ યાદ આવ્યું મારે છે ને આગળ પાછળ ગાડી. હવે આપણી અંદર મારી અંદર જોવામાં આવે તો મારી અંદર સ્વાર્થ વૃત્તિ હોય, એમ દરેકની અંદર પોતાની સ્વાર્થ વૃત્તિ હોવી જ જોઈએ. હવે કાંઈક એવું ખોજ કરીને આલો જેમાં પરમાર્થ હોય. પરમાર્થ એટલે શું? જેમાં પરમ અર્થ સમાયેલો હોય. તમારી હાલવાની અંદર તમે કંઈક જો મારી વાત આવશે ને તો હું સ્વાર્થી રહીશ, એટલે આપણે બધાનું આવી ગયું. હવે તમારી અંદર જ તમે એવી ખોજ કરો જેમાં સ્વાર્થ વૃત્તિ ન હોય. સ્વાર્થ વૃત્તિ ન હોય તો કઈ હોય? તો કે પરમાર્થ વૃત્તિ હોય. હવે પરમાર્થની વૃત્તિ તમે કઈ રીતે ગોતશો? કે તમારા ઉપર મદાર છે. હવે જો પરમાર્થની વૃત્તિની સ્થિતિ થઈ ને એટલે સ્વાર્થ વૃત્તિ છૂટી જાય, એટલે તમે સ્વાર્થમાંથી મુક્ત થઈ ગયા. સ્વાર્થ એટલે પરમાર્થ, સ્વાર્થ એટલે પરમાર્થ નહીં, સ્વાર્થ વૃત્તિ. મારો પોતાનો સ્વાર્થ એ સ્વાર્થ વૃત્તિ, અને મારો પોતાનો સ્વાર્થથી આગળ વધવું એટલે પરમાર્થ વૃત્તિ. દાદા સાંભળવું ગમે ને? કંટાળો નથી આવતો ને? એટલે હું આવ્યું પરમાર્થ વૃત્તિ. હવે પરમાર્થ વૃત્તિમાં તમે કેન્દ્ર રાખશો ને, પરમાર્થ વૃત્તિનું કેન્દ્ર રાખશો ને, તમારી અંદરની ગતિ ફરી જાય.
અને જ્યાં સુધી પરમાર્થની ગતિની સ્થિતિ નહીં આવે ને ત્યાં સુધી તમે ચક્કરમાં આવી જાઓ, ક્યાંક ને ક્યાંક રોકાઈ જાઓ. રહેવાનું છે બધે. તેને કહો છો કચ્છ દુર્લભ નહીં. પરહિત બસે જીન કે મન માઈ, તીન કહા જગ કછ દુર્લભ નહીં. પરિત સરિત ધર્મ નહીં ભાઈ, પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ, પરપીડ આસમ નહીં અને અજમાય. પરપીડાસમ નહીં અધમાઈ. હા. હવે પરમાર્થની સ્થિતિ રામ બ્રહ્મ પરમાર્થ રૂપ રામ બ્રહ્મ પરમાર્થ રૂપ અવિગત અવિગત અલખ અનાદિ અલખ અનુપા. અને અનાદિ અને અનુપા. અનુપા અવિગત અલખ અલખ અનાદિ અનાદિ અનુપા. અનુપા. અવિગત એટલે વિગત નો થાય, અલખ અને જેને લખી ન ગાય. અવિગત અલખ અનાદિ એટલે આદિ અનાદિ છે, અને અનુપા જેની ક્યાંય ઉપમા ન આપી શકાય. હરી હરી જીવનને એવી રીતે ગોઠવો, જીવનને એવા ખાનામાં ગોઠવો, જીવનને એવી રીતે સ્થિત કરો કે તમારી આખી ગતિ છે ને એ જીવનની શ્રેષ્ઠતા અને સ્થિતિની શ્રેષ્ઠતા. સરોવર તરોવર સંજન. સરોવર એટલે પાણી. સરોવર છે ને અહીંયા કોઈ સરોવર કિનારે જાય ને એટલે એની તરસ છીપાઈ જાય. પણ સરોવર કિનારે જાય તો તરોવર તરોવર એટલે ઝાડની નીચે કોઈ બેસે એટલે એને શાંતિ થઈ જાય. તરોવર. સંતજન, સંત છે ને એ પરોપકારી. શું કામ? તો કે એના સંગમાં શાંતિ થાય, અને એ તમારો સંગ કરે ને તોય તમને શાંતિ થાય. એટલે હું કે શાંતિ પમાડે એને લીલામાં ગાતા ને સંત સંત પરમ હિતકારી. સંત પરમ હિતકારી, જગત માહી સંત પરમ હિતકારી. ત્રિગુણાતીત રીત જગત સે ન્યારી. એની રીત જગત થી ન્યારી હોય, ત્રિગુણાતીત હોય. જहाँ जहाँ संत मेरो पाव जहाँ जहाँ संत मेरो ओ पाव धरत है, वहाँ सब तीर्थ चली आई. जगत में જગત માં સંત પરમ હિતકાર. જો એક વસ્તુ યાદ રાખો, સંતોનો સંગ થાય ને, ચોથા વર્ષે મેઘ. સંતોનો સંગ થાય ને એટલે તમારે સમજી લેવાનું કે તમારું ખાતું ચાલુ થઈ ગયું. એટલે તમે કાંઈ ન કરો ને તો તમારી અંદર એની બેલેન્સ શીટ, એના પૈસા ભરાવા માંડ્યા. ઓનલાઈન કરવું ન પડે કાંઈ. ઓનલાઈન નહીં, લેન્ડલાઈન નહીં, બીજી એકય લાઈન નહીં, તમારી બેલેન્સ થવા માંડી. એક એક શબ્દ બહાર પડે ને એટલા તમારા ખાતા જમા થાય. એક શબ્દ. હું થોડીક વાર લગાડું. હું કામ વાર લગાડું ખબર? હા. એમાં બેલેન્સ તમારી વધતી હોય. ગોરધનભાઈ ચોખ્ખા શબ્દમાં કે બાપુ ઓવર ટાઈમ લખી લેજો. એ ચોખ્ખા શબ્દ. બાપુ આજે 2 પારી થઈ, 1 પારી થઈ, 1.5 પારી થઈ, આજે 2 પારી કરી. હું કોક વાર છે ને હું મોજમાં આવું ને, સેવામાં ન હોય ને માનું. ઘરે ન હોય ને. સેવામાં ન હોય ને. હું મોજમાં આવું ને એટલે તમારો વધારે સમય લઉં. જમવામાં નહીં લઉં તમારો સમય, ભૂલ ન કરતા. એટલે આમાં વધારે લઈ લઉં છું. એટલે તો બહુ મોડું થઈ જાય. બહુ કરે ને એમ તો. હા, હજી તો બહુ હવે આવશે. લગ્ન થવા દો, લગ્ન થાય પછી હું તો આનંદ કરાવું, દાંત કરાવું. હું કહેવાનો મને જેટલો સમય તમારો વધારે જાય ને, જો સંસારમાં તો સમય વયો જાય, તો એમાં બેલેન્સ શીટમાં આપણે વિચાર નહીં કરી કારણ આમાં તો ખાલી ગાડીનો કલાક વધારે લઈ ગઈ, 1 કલાક વધારે વહી જાય એટલે કેવું થાય? પણ એ હિસાબ નહીં થાય. પણ સત્સંગમાં કલાક વધારે જાય ને તો જેમ થાય કલાક હારી વધારે. ગોરધનભાઈ કે 1 વાગ્યો બાપુ, માથે 5 થઈ ગઈ. બાપુ 11:30 સુધી હાલો, કેવડું થઈ ગયું? કીર્તન હાલતું હોય ને તો હું વાંચવું છું, ખબર છે જેટલા નામ લેવાય ને એટલા રૂપિયા ભેગા થાય છે. પૈસા નથી કેતો હું. હા ભાઈ હા. બાપભાઈને શું કહું, બાપભાઈ કીર્તન એવું મોટું લ્યો ને, એવું સરસ કીર્તન લ્યો ને. તમને ખબર છે પરમાત્માના નામની તાકાત? પરમાત્માનું કાંઈ લેવા દેવા વ્યવહાર વહીવટ નથી. અહીં સંતવાણી થઈ ને છેલ્લે હમણાં 3 દી પહેલા, આઈ સુધી હું નાચતો હતો. અહીં ભજન ગાવા મને કે બાપુ 15 દીનો કોટા થઈ ગયો. 15 દી સુધી હવે કાંઈ ઘટે નહીં.
હાઈ સુધી હું દવાખાને હતો ને નાચતો હતો. મારી પીડા કેવડી ખબર છે? આ ભૂપેનભાઈને પૂછજો. ભૂપેનભાઈ કેવી પીડા હતી મારી. અહીંયા ભજન પૂરા થયા ને 7 વાગે ભજન પૂરા થયા. આખી રાત મેં આમ બોડી પકડી રાખ્યું હતું. આખા બોડીના કટકે કટકા. અને આ આટલો હોજો હતો. કટકે કટકા. બાપા હું અહીં સૂતો ને રાયડ પાડતો હતો. ભૂપેનભાઈ જાગી ગયા છે. રાયડું પાડું ઓય માં. હું તો મેં કીધું હુઈશ કેમ? કારણ કે આ કટકા બધા અલગ અલગ. હવે આ કટકા બધા અલગ અલગ થઈ ગયા ને મારે ગોઠવવા કેમ? હું તો આ કટકું આમ થાય, આ કટકું આમ થાય, આ બધા હાડકાના કટકા કહું છું, બધા અલગ. એટલી પીડા. હું 24 કલાક થયા હૂતો નહોતો, તો હૂતો ને ત્યાં રાયડું પાડતો હતો. પછી એમાં હજી તો માંડ જરાક 7 વાગ્યા પછી બધા ગયા. આવા 47 વાગ્યો પછી માંડ અમે જાગ્યા ને ત્યાં હજી હુવાની કોશિશ કરતો હતો ને હજી હુવાની કોશિશ કરતો ને ત્યાં સટલાનો ફોન આવ્યો. મને કે હાલો કિલ્લામાં જવાનું હોય. મેં કીધું હા. એ કે 10:30 થયા, 11 વાગે પહોંચવાનું. મેં કીધું મરી ગયા. મેં કીધું કેમ કરું? બ્રશ કરીને ભૂપેનભાઈ તો બ્રશ કરીને બહાર નીકળો રિક્ષાનો. હું હાયલો હું. ભૂપેનભાઈ રાડ ફાટી ગઈ. એના ખભા ઉપર અને એનો હાથ જાળીને મારે હાલવું પડ્યું. અને જવું પડ્યું ચોહાણ પાવાનું હતું. રિક્ષા મળે નહીં, સ્કૂટર હાલે નહીં, ગોટર કિક તો લાગે નહીં. સ્કૂટરમાં બબુ કે પેટ્રોલ નથી. એ હું તો લાય 200 રૂપિયા તો દે કીધું. રિક્ષા ભાડાને 300 રૂપિયા દે. રિક્ષા ભાડું ક્યાં કાઢ્યું? ભૂપેનભાઈ કે છે મેં ના તમને. મેં કીધું મારે કાંઈ ઓલો છે પડ્યા એ લાઈન. પછી ગયો. પછી અહીંયા પહોંચ્યા પછી ઓલા લોકોએ વિચાર કર્યો કે આ બાપુ કેવા, આ બાપુ ના હાથ ચાલે. મને કે તમે મેં કાંઈ કરવું નથી, હાલશે મારા બાપ. પછી અહીંયા અકેલામાં બેઠા બેઠા મેં કીધું જો હવે આજ દવાખાને દાખલ નહીં થાવ ને તો મરી ગયો સમજી જવાનું. પછી સંજ્યા મેં કીધું મને દવાખાને લઈ જાય. મને કે જા તારે ભેગું પહોંચી તારા હાથે પહોંચી જાય અહીંયા કે હું કહી દઉં છું. ને મારે કાંઈ જરૂર નથી કીધું એવી જવાની દવાખાને. તારે તેડી જવું હોય, મને અહીંયા મૂકી જવું હોય ને તારે ભેગું આવવું હોય તો ને તો જવા દે દવાખાનું. કહું અહીંયા ગયું. મારે કાંઈ હોસ્પિટલની જરૂર નથી કીધું. મને કે હારે હું એપોઇન્ટમેન્ટ લઈ લઉં છું. મને કે પત્તાલા ભેગું આવું. અહીંયા ગયો મને કે દાખલ થઈ જાઓ. સારું એ બાટલા અત્યારે દાંત કાઢું ને તમારી અમે બાટલાનો પ્રતાપ. એ છોકરો મને લઈ ગયો એનો પ્રતાપ. ગુરુની કૃપા. હવે આપણો મુદ્દો ક્યાં આવ્યો? પરમાર્થ ગોતો. પરમાર્થ જ્યાં સુધી હાથમાં નહીં આવે ને ત્યાં સુધી સંસાર રહે. સંસારમાં રહી અને પરમાર્થ ગોતો. પરમાર્થ છે ને એમાં તમારો સ્વાર્થ નથી. ભૂલ ન કરતા. પરમ અર્થનો શું થાય? પરમ એટલે પરમાત્મા. એનો અર્થ મોટો. પરમ એટલે મોટો. પરમ એટલે મોટામાં મોટું. પરમ અર્થ. પૈસો. પરમાર્થ ગોતો ગમે એ રીતે, ગમે ત્યાંથી. તું પરમાર્થ ગોતીશ ને એટલે એમાં તારો સ્વાર્થ નથી. પણ તું તારો સ્વાર્થ ગોતીશ ને તો એમાં તારો સ્વાર્થ આવી ગયો, તો તું સ્વાર્થી બની ગયો. હું સ્વાર્થ ગોતું ને એટલે સ્વાર્થી થઈ ગયો, પણ હું પરમાર્થ ગોતું ને તો હું સ્વાર્થી નથી. એ કેમ કરવું? અહીંયા કેમ સ્થિત થવું? તું કોઈ એવું કામ કરતો હોય જેમાં તારો સ્વાર્થ ન હોય ને પરમાર્થ છે. હવે પરમાર્થમાં રોકાણો ને એટલે તું પોતાના સ્વાર્થ વૃત્તિથી ઉપર ઉઠી ગયો. પરમ અર્થ પરમાત્માના અર્થમાં હોય ગયો. તારી અંદરનું લક્ષ્ય જ ફેરવાનું છે. હવે લક્ષ્ય ફરશે તો શું થાય? તો કે જીવન અને જીવનનું પરિણામ પરમાર્થ થઈ જાય. જીવન આપણું જીવન તો આપણું જીવન કઈ રીતનું છે? તો કે સ્વાર્થી માણસ હતો ઓળખ? તો કે ના ભાઈ સ્વાર્થી માણસ નહોતો. તો કે તો કેવો? પરમાર્થી. હો ભાઈ, એ ભાઈ પરમાર્થી. પરમાર્થી એનું જીવન આખું પરમાર્થી. ભાઈ કાંઈ ઘટે નહીં. હો લક્ષ્ય વિના રહે અનલક્ષ્ય. હું તું તે નહીં કાંઈ. શબ્દની પાર છે સાહેબો. એ સત શબ્દ સમજાય. હું તું તે એ કઈ નહીં. શબ્દની પાર છે સાહેબો. તમને કહું છેલ્લું પરિણામ તો મૌન. સમજાય. સત શબ્દ સમજાય ને છેલ્લું પરિણામ તો મૌન જ આવશે. મૌન ની સ્થિતિ આપણી પાસે ક્યાં બોલવા દઈ ને ગુરુ ને તો મૌન જ છે. જો ખાલી જો એક વસ્તુ યાદ રાખો, જીવનને માણવું કેમ?
જીવનને આપણા જીવનને એવી રીતે માણવું કે જેથી જીવન સાર્થક બને અને આપણું અને દરેકનું જીવન સાર્થક બને. સ્વાર્થ વૃત્તિ આ સંસાર છે ને, સંસાર. મેં હમણાં અમુક લોકોને પૂછ્યું તમે શું કરો તો કે અમે સંસારમાં એમને રહીચા પૈસા જ છીએ, પરમાત્મા ને ભજન ને ભગવાન ને કાંઈ યાદ નથી આવતું. તો તમારું શું થાય? સત્સંગ ભજન પરમાત્મા કાંઈ બાપુ કાંઈ થતું નથી. આ જોઈ કે આ બધા પ્રસંગોમાં મોજ કરી ખાઈ પીને જલસા. પરિચિત રાજાને અજ્ઞાન વ્યાપો રે, હા હા, અને ઋષિના એ ગળામાં નાયકો શ્રાવ, રે મન હમજા વિના. જો, ઋષિના ગળામાં અજ્ઞાનતા શ્રાવ ક્યાંથી પ્રાપ્ત થાય? હા, અજ્ઞાનતા ક્યાંથી પ્રાપ્ત થાય? ગળામાં નાયકો કૃષ્ણ શ્રાવ. કહો, અજ્ઞાનતા ક્યાંથી પ્રાપ્ત થાય? અજ્ઞાનતા પ્રાપ્ત થવાનું સાધન કયું? સાત કૃષ્ણ. સાત દિવસે ને તક્ષક કહેડો, ઋષિ નારે લાગ્યા એને હે? શ્રાપ, કળિયુગથી. મન હિમજાવી ના. કળિયુગ બળિયુગ જવા દો. અજ્ઞાન પ્રાપ્ત થવાનું સાધન કયું? મન હિમજાવી ના. તું કૃષ્ણ, મેં તને પૂછ્યું નથી. અજ્ઞાન પ્રાપ્ત બહુ થવાનું વિચાર સાધન આવે, મન વિચાર. છે, મન અને હિમજાવી. જ્ઞાન પ્રાપ્ત થવાનું સાધન ગુરુચર મન છે. જ્ઞાનનું બાંધુર્ય મન. અજ્ઞાન પ્રાપ્ત થવાનું સાધન શું છે? અને જ્ઞાન પ્રાપ્ત થવાનું સાધન કયું? તો હવે અજ્ઞાન શેનાથી પ્રાપ્ત થાય? મનથી. મન. હવે ઈ મનથી થાય. અને જ્ઞાન શેનાથી પ્રાપ્ત થાય? મનથી. મનથી. હવે 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 તમારે ઈ મનને ક્યાં જોડવું છે? જ્ઞાનમાં. જ્ઞાન એટલે શું? તો કે સત્પુરુષોનો સંગ. જો તમારા મનને સત્પુરુષ અને સત્યનો સંગ થાય તો અજ્ઞાન પ્રાપ્ત નહીં થાય. તમને તમારી કિંમત ખરી? હા તમને તમારી કિંમત ખરી? હા. જો તમને તમારી કિંમત નહીં હોય ને તો તમને અજ્ઞાનનો તમારી કિંમત નહીં હોય ને તો તમે હમણાં આ ઓલો કોણ કહેવાય, કોણ મને લઈ ગયું, ઓલો દિલપો હે ને મને લગ્નમાં ઓલા એક બેનની શરીર છૂટું ને અહીંયા લઈ ગયો એટલે મને બેઠા. મનસાબેન, મનસાબેન. અહીંયા લઈ ગયો ને હા. એટલે તો અહીંયા મનસાબેન. મનસાબેનના શરીર હા, શાંત સા, થઈ ગયું. મનસાબેન, સા. અમે તો હાલ્યા એટલે આવું મેં કીધું હવે મને તો કોઈક શરીર છૂટે એટલે મને ગમે જ આવું. મને એક કુદરતી વાલું કોઈનું પણ શરીર છૂટે ને એટલે ગમે એ હોય ને મારું હા. શરીર હાલે ત્યાં સુધી જાઓ. મારું શરીર હાલે નહીં નહોતું તો મેં કીધું હાલ ને. એમાં બે કામ હતા. એક તો હું નાવા જતો નહોતો 2-3 દી થયા. તો જો આનું શરીર છૂટે એમાં જઈશ તો હું નાઈશ તો ખરી. કમસે કમ આવીને મેં તો નાવાનું નહોતો. નાવું ગમે નહીં. આળસુ માણસ. સત્સંગ ભજન મનાઈ લો તું કે એટલે હમણાં હવાર સુધી તું કે સંતવાણી હવાર સુધી એટલે હમણાં મારો બાપા પડે રટણ ગોઠવી દઉં. પણ મને એ ગમે, એમાં નાવું ગમે, સત્સંગમાં નાવું ગમે, ભજનમાં નાવું ગમે, કીર્તનમાં નાવું ગમે. પણ આ હારું એમને નાવું ન ગમે. એ હારું શરીર આ 3 દી થયા તો છે જ. 2-3 દી થઈ જ ગયા. 2-3 દી થઈ ગયા, 3 દી થઈ ગયા યાર. હજી કાલે એ નાવાનું નથી. આ કોણ ધંધો કરે? આ બાનું મળી ગયું કોઈ. હું જો મારા શરીરમાં કાંઈ વાસ આવે નો આવે ગાંડા. જો મને આ બાનું મળી ગયું આમાં નો નવાય. તમને કઈ વાત આવે મારા? નાને નો આવે. કોણ નાવાની ઉપાધિ કરે હવે? રોજ રોજ જ્ઞાન નાવું આ લપ. ગંગામાં નાને પ્રાણી જ્ઞાન ગંગામાં નાને પ્રાણી થઈને આઈને જા કામ જોડ. વિવેક આ વિવેક રૂપે વારી માતો નાને માતા બોટ. એ જ્ઞાન ગંગામાં એટલે એમાં નાઈ લે. ખરેખર તો અંદરથી તમે નાવ ને, અંદર ના નાવાનું આવે ને એ જ સાચું. સાચું એ તમે અંદરથી શુદ્ધિકરણ થાય ને, અંદરથી તમે નાવ ને, અંદર તમને પરમાત્માની અંદરની સ્થિતિ આવે ને, એ જ નાવું સાચું. બહુ બોલ બોલ નો કરે ને કોથળી હાડકાની ગાલ દે પોડા. હા કે મારા પિતૃનો મોક્ષ થઈ જાય બાપુ તમારા મોઢાનો. મારા દાદા
મને હજી કાંઈક આવતું હતું, હું કાંઈક વાત કરતો, તું વચ્ચે વચ્ચે મને બોલાવ્યા તો અરે ગુરુજી, હાલો, હવે આપણે કામ કરી પછી આ લોકોનો પછી આ લોકો મને કીધા જમવાનું બાકી આ કે બાપુ કે જમવામાં ગુણુભાઈ ને આપણે શું કહેવાય ચંદ્રિકાબેન ને હા, ભગવાન આવ્યા છે. ખોટી નહીં કરી. આવ્યા છે. હાલો હજી તો સારું છે, વહુ નથી એમાં મને આટલો ટાઈમ મળે, વહુ આવી જાય પછી મારું શું થાય. પછી તો ચારે આવશે, કાંઈ ચિંતા બહુ નથી. ગુરુ મહારાજ મારી લાજ રાખે. હવે આપણે ગુણુભાઈ અથવા ગોરધનભાઈ